એસવી ઇનોવેશન ફાઉન્ડેશનના સીઈઓ મિસ્ટર ભાવિન વ્યાસ મારી સાથે જોડાયા છે. ભાવિનજી, સ્વાગત છે આપનું. નમસ્કાર. યસ, અને સાથે જે સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન ઇન્ચાર્જ એલજે એવા દેવોપ્રિયા મારી સાથે જોડાયા છે. દેવોપ્રિયાજી, આપનું પણ સ્વાગત છે. યસ ભાવિનજી, સવાલ એ થાય છે કે સ્ટાર્ટઅપની વાત કરીએ ત્યારે દેશમાં જે સ્ટાર્ટઅપ છે, ઇકોસિસ્ટમ છે, એનાથી કહેવાય છે કે યુવાનોનું ભવિષ્ય ઉજળું બને, એક સપનું જોયું હતું. ખાસ તો કેટલા યુવાનો આનો લાભ લઈ રહ્યા છે, કયા પ્રકારનું પ્રોત્સાહન મળે છે અને કેટલે અંશે આપ સફળ માનો છો? નમસ્કાર. સૌપ્રથમ તો આજે ફર્સ્ટ નેશનલ સ્ટાર્ટઅપ ડે જે ગયા વર્ષે 2022માં 15 જાન્યુઆરીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ એક સંકલ્પ કર્યો કે ભાઈ 16 જાન્યુઆરી આપણે નેશનલ સ્ટાર્ટઅપ ડે તરીકે સેલિબ્રેટ કરીએ. એ વખતે એમની સમક્ષ 6 અલગ અલગ થીમ રાખવામાં આવેલા હતા, અલગ અલગ સેક્ટર્સના હતા. એની ડિટેલમાં આજે હું નહીં પડું. અને એમને એક એવો વિચાર આવ્યો કે હંમેશા ઇનોવેટિવ છે અને એવું કહેવાય છે કે એ તો પોતે દોડતા હોય અને બીજાને પણ દોડતા રાખે. એવું કીધું કે હવે દર વર્ષે આ નેશનલ સ્ટાર્ટઅપ ડે 16 જાન્યુઆરીએ સેલિબ્રેટ કરવો. એટલે શું છે કે અલગ અલગ બધા દિવસો તો સેલિબ્રેટ કરતા જ હતા આપણે ભારતમાં, અને મોટા ભાગના દિવસો એવા હતા કે આપણે ફોરેન બોરોડ ડેઝ હતા બધા, કે વેલેન્ટાઇન્સ ડે હોય કે મધર્સ ડે હોય કે ફાધર્સ ડે હોય કે ચિલ્ડ્રન્સ ડે. ઠીક છે, આપણું પ્રકલ્પ છે, પણ એમાં એક વધારે ડે નો એડ કરીને આખી દેશ અને દુનિયાને સેન્સિટાઇઝ કરવું કે દેશનું જે યુવાધન છે એને ખરેખર જે જરૂર છે ઉદ્યોગ સાહસિકતા એટલે એન્ટરપ્રેન્યોરશિપ અને ઇનોવેશન એટલે કંઈક નવું કરવાની ઝંખના. આ બંને વસ્તુઓને કોઈ પણ દેશ જેને આગળ આવવું હોય તો આ બંને ઇમ્પોર્ટન્ટ ડોમેન્સ કહી શકાય, ક્ષેત્રો કહી શકાય, અને જો એમાં એ દેશ આગળ વધે તો જ એની પ્રગતિ થાય. હવે આપણે બહુ સ્પેસિફિકલી પૂછ્યું કે આ જર્નીને તમે કઈ રીતે ગણશો. આપની વાતમાં આપણે ઉલ્લેખ કર્યો કે આજે દેશમાં 100 કરતા પણ વધારે યુનિકોર્ન છે. તો ટુ બી પ્રિસાઇઝલી હું વાત કરું કે આજે દેશમાં 108 યુનિકોર્ન્સ નવેમ્બર 2022ના ડેટા પ્રમાણે ભારતમાં ઓલરેડી હયાત છે. હવે થોડી એવી વાત કરીએ કે થોડી જૂની વાત લઈ લો કે કેટલી સફળ છે. તો તમે 2016માં જયારે ડીઆઈપીપી એ રજીસ્ટ્રેશન શરૂ કર્યું તો 452 રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ હતા, અને આજે તમે જોવા જાઓ તો એ 88,000 થી પણ વધારે, એટલે ટુ બી વેરી પ્રિસાઇઝ 28,202 જેવા સ્ટાર્ટઅપ રજિસ્ટર થઈ ચુકેલા છે. એટલે આટલા ફોલ્ડ્સનો એક ઇન્ક્રીઝ છે. એટલે એવું કહેવાય કે આજે તમે કીધું કે અંતરિયાળ ની વાત કરી, બહુ સાચી વાત હતી આપની, કારણ કે આજે દેશના 80% ડિસ્ટ્રિક્ટ છે સ્ટાર્ટઅપ થી કવર્ડ છે. અને આ ભારત જેવો દેશ કે જે જીઓપોલિટિકલ અને જીઓગ્રાફિકલ ડાયવર્સિટી ધરાવતો હોય, 2000 થી વધારે એવું કહેવાય છે કે આપણે તો ડાયલેક્ટ છે, ગૌએ આપણી ભાષા બદલાય, 1.6 માઇલ છે, એટલે આવો ડાયવર્સ દેશ ને એમાં 80% કવર થયેલો હોય જો સ્ટાર્ટઅપ્સ થી, તો એ ભારત માટે ગર્વની વાત સમાન છે. અને કોઈ એક આવું એક શરૂ કર્યું, મને બહુ યાદ છે, સ્પેસિફિકલી 2014માં સૌથી પહેલા મોદી સાહેબે ઇન્ક્યુબેશન અને ઇનોવેશનની વાત કરેલી, અને એવું કીધું હતું કે જો આ દેશની આજે પણ હું ઘણી વખત મારા પ્રેઝન્ટેશનમાં સ્લાઇડ્સ બતાવું છું કે આ દેશે જો આગળ વધવું હશે તો હવે ઇનોવેશન નો હાથ પકડવો જ પડશે. અને પછી તમે જુઓ કે આપણે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં પણ ભારતે ઘણી હરણફાળ પડી, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ટ્રેડમાર્ક્સમાં પણ આપણે ઘણી બધી જગ્યાએ આગળ આવ્યા. તો સૌથી પહેલા જે યુનિકોર્નની વાત કરીએ તો ફર્સ્ટ યુનિકોર્ન જે અમારા એક 90 ઇફ આઈ એમ નોટ ફોરગેટિંગ 1992 બેચના આઈએમ અમદાવાદના અલુમનાઈ દીપ કાલરા છે, મેક માય ટ્રીપના જે ઓનર હતા, એમની પહેલી યુનિકોર્ન હતી. એમને 2000માં કંપની સ્થાપી અને 10 વર્ષ પછી 2010માં પહેલી યુનિકોર્ન ભારતમાં એ રીતે રજીસ્ટર્ડ થઈ. હવે જુઓ કેટલું રસપ્રદ છે કે 10 વર્ષ પછી એક યુનિકોર્ન બનાવતો થયો, અને તમે આજે એની સંખ્યા જુઓ તો 2021નું વર્ષ તો ઐતિહાસિક કહી શકાય કે 42 યુનિકોર્ન્સ એક જ વર્ષમાં નીકળી, 21 યુનિકોર્ન્સ નીકળી. થોડો ફ્લો ઓછો થયો, પણ આમ આપણે એવું ના કહી શકીએ કે ફ્લો ઓછો થયો, કારણ કે વર્લ્ડની યુનિકોર્ન્સ જોવા જઈએ તો 1000 કરતા વધારે યુનિકોર્ન્સ છે, અને એમાં 108 યુનિકોર્ન સાથે આપણે 10.8%, એટલે એવું કહી શકાય કે 10-11% આપણો ફાળો છે જેમાં. તો કમ્પેરેટિવલી વર્લ્ડમાં પણ એવું જ થયેલું કે 2022ના વર્ષમાં લગભગ 52 કે 252 જેટલી યુનિકોર્ન્સ એ વખતે રજીસ્ટર્ડ થયેલી. અને કમ્પેરેટિવલી આખી દુનિયામાં જે અત્યારે આપણે ફર્સ્ટ ફેઝ ઓફ રિસેશનની વાત કરીએ છીએ એની અસર થોડી વર્તાઈ રહેતી. અને સ્ટાર્ટઅપ ફંડિંગ છેલ્લા 1.5-2 વર્ષમાં ગણો કે આ શરૂ કર્યું, અને એવું થયું કે બહુ ઉત્સાહ સાથે ભારતમાં શરૂ કર્યું, પણ છેલ્લા એકાદ વર્ષમાં તમે જોવા જાવ તો એ ફંડનો ફ્લો લગભગ 50% સુધી ઘટ્યો છે. એના ઘણા બધા કારણો છે, આપણે આગળ પણ વાત કરીશું, નહીં વાત કરતો રહીશ તો પછી એવું થશે કે આખું મોટું સેશન થઈ ગયું.
યસ યસ દેવોપ્રિયાજી, સવાલ એ છે કે સ્ટાર્ટઅપ જે ઇકોસિસ્ટમની વાત કરીએ ખાસ તો યુવાઓ માટે છે, ઉદ્યોગ સાહસિકો માટે છે, કેટલો લાભ ઉદ્યોગ સાહસિકો લઈ રહ્યા છે